નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં શું કોંગ્રેસ કોળી ઠાકોર કાર્ડ રમવા જઈ રહી છે? શું ફાયદો થઈ શકે છે? સૌરાષ્ટ્રમાં કોઈ મોટી બેઠક મળવા જઈ રહી છે? આ બેઠકના પડઘા કેવા હશે? ભારતીય જનતા પાર્ટીમાં આવેલા કોંગ્રેસથી આવેલા એક દિગ્ગજ નેતાના ગઢથી કઈ યાત્રા શરૂ કરવા જઈ રહી છે? આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં. કોંગ્રેસ અને તેના કહેવાતા રેસના ઘોડા. તુષાર ચૌધરી પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના દીકરાને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. સાથે અમિત ચાવડા તેમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આવનાર સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવશે. ઓબીસી અનામત છે 27%, કદાચ આ જોતા તેમને બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં, તેથી ઊભી કરવા માટે કદાચ તેમને લાગ્યું કે આ જ વ્યક્તિ કામે આવી શકે છે. અન્ય નેતાઓ જે નવા છે, દોડી શકે છે, કામ કરી શકે છે, જુનૂન છે, હોસલો છે, એ હજુ તેને લાયક નથી, એ કોંગ્રેસને લાગ્યું. વાત એ છે કે કોંગ્રેસ આ બધું વિચારીને આગળ વધી રહી હતી. તેમાં અમારી પાસે એક પોસ્ટર આવે છે. આ પોસ્ટરમાં કોળી ઠાકોર સમાજના, એ પછી જિલ્લા પંચાયતના સદસ્ય હોય, નગરપાલિકામાં હોય, આગેવાન હોય, મૂળમાં વાત એ છે કે કોંગ્રેસી હોય તેવા તમામ કોળી ઠાકોર સમાજના આગેવાન, પદાધિકારી, નેતાઓનું એક સંમેલન મળવા જઈ રહ્યું છે, એક બેઠક મળવા જઈ રહી છે. આ બેઠક આવનાર સમયમાં રાજકોટમાં મળશે. અને બીજી વાત આપને કહી દઉં, તેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા થશે, પરંતુ કુંવરજી બાવળિયા ભારતીય જનતા પાર્ટીમાં આવેલા કોળી સમાજના એક દિગ્ગજ નેતા, પહેલા કોંગ્રેસમાં હતા, વંડી ટપી ભાજપમાં આવ્યા, પેટા ચૂંટણી જીત્યા, 22માં પણ જીત્યા. વાત એ છે કે આ કુંવરજીભાઈ બાવળિયાના ગઢમાં જસદણ વિધાનસભામાં વિછ્યાથી એક યાત્રા શરૂ થવા જઈ રહી છે, યુવા જોડો યાત્રા, અને તેમાં અલગ અલગ મુદ્દાઓ પર વાત કરવામાં આવશે. વાત એ છે કે કોંગ્રેસ આગળના સમયમાં હવે શું સાબિત કરવા માંગે છે? કોંગ્રેસ શું કોળી ઠાકોર કાર્ડ ખેલીને ગુજરાતમાં તેના હાથમાંથી જતી વોટ બેંક ફરી પ્રાપ્ત કરવા મથી રહી છે? તમે જુઓ કે એક તરફ આદિવાસી નેતા તુષાર ચૌધરી છે, એટલે કે આદિવાસી સમીકરણ સેટ કરવામાં આવ્યું છે, બીજી તરફ ઓબીસી સમીકરણ સેટ કરવામાં આવ્યું છે. અમિત ચાવડા પોતે ક્ષત્રિય, કોળી, ઠાકોર, આ ત્રણેય લાગતું હોય છે, એટલે કે આ ત્રણેય સમાજનો પોતે લાભ લઈ શકે. આદિવાસી સમાજની જે વોટ બેંક છે એમાં ભારતીય જનતા પાર્ટીએ પહેલાં ગાબડું પાડ્યું અને ત્યારબાદ આમ આદમી પાર્ટી સતત તેમાં પગપેસારો કરી રહી છે. એ રોકવા માટે કદાચ તેમનો પ્રયત્ન હોઈ શકે. અને આ તમામ વિચારીને કોંગ્રેસ એક ઓબીસી પ્લસ એસસી કાર્ડ સાથે આગળ વધી રહી છે. માઇનોરિટી કોંગ્રેસ સાથે રહે છે, અને આ કાર્ડ સાથે કોંગ્રેસને તેવું લાગે છે કે આવનાર સમયમાં પહેલાં તો મહાનગરપાલિકાની ચૂંટણી છે, તેમાં જીત મેળવવાની છે. 15 મહાનગરપાલિકાની ચૂંટણી છે, તેમાં 4 મહાનગરપાલિકા જીતી જાય ને મિત્રો, 4-5 મહાનગરપાલિકા, તો પણ બહુ કહેવાય કોંગ્રેસ માટે. પણ આ આસાન નથી, આ સરળ નથી, અને તેના માટે ખૂબ મહેનત કરવી પડે. દોડતા ચહેરાઓને તક આપવી પડે, દોડતા ચહેરાઓને હૂંફ આપવી પડે, તેની પાછળ મોટા નેતાઓ રાખવા પડે વ્યૂહરચના માટે. અને સીધી વાત છે કે રેસના ઘોડા જ ચાલે. પછી આમાં લગ્નના ઘોડા હોય તો એને પણ વ્યૂહરચના માટે રાખવા પડે, એને પણ સલાહકાર સમિતિમાં મૂકી દેવા પડે. વાત એ છે કે કોંગ્રેસે જે કંઈ નિર્ણય લીધો, જેને પ્રમુખ બનાવ્યા, જેને બીજો હોદ્દો આપ્યો, તેમાં આપણે નથી પડતા, પરંતુ હવે એક આખી વ્યૂહરચના સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજની ખૂબ મોટી વસ્તી છે, અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની ખૂબ મોટી વસ્તી છે. કોળી ઠાકોર આ બંને ભેગા કરો શબ્દ તો પછી ગુજરાતની એક મોટી જનસંખ્યા આખી ગણાય. ઠાકોર સમાજ અને કોળી સમાજ બંને ભેગા થાય તો એક મોટી વોટ બેંક બને અને કોંગ્રેસને મોટો ફાયદો કરાવી શકે. ઉત્તર ગુજરાતમાં બેશક કોંગ્રેસ પાસે ગેનીબેન ઠાકોર જેવા મજબૂત નેતાઓ છે. ઠાકોર સમાજની એક વોટ બેંક છે. ઠાકોર સમાજને કોંગ્રેસે પ્રતિનિધિત્વ પણ આપ્યું. જગદીશ ઠાકોરને પણ પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. અને હવે સૌરાષ્ટ્રના કોળી સમાજના મત ઉપર કોંગ્રેસની નજર છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના મત એ રીતે મળે એટલું પણ આસાન નથી. સૌરાષ્ટ્રના કોળી સમાજના મત ભાજપ પાસેથી લેવા અતિ મુશ્કેલ છે. તમે પ્રદેશ પ્રમુખ કદાચ વિમલ ચુડાસમાને બનાવી દીધા હોત ને તો પણ અતિ મુશ્કેલ છે. તેની પાછળ ઘણા કારણો છે. એક તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી એમને જે પ્રતિનિધિત્વ આપે છે, જે બેઠકો આપે છે, ટિકિટો આપે છે, એક વાત એ છે. બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ વર્ષો પહેલા ત્યાં ટિકિટો વહેંચી એક કોળી સમાજના દિગ્ગજોને પ્રસ્થાપિત કરી દીધા છે. તમે હવે ત્યાં નવો ચહેરો મૂકો, એ મોટો થાય, એ વધુ મોટો થાય, એ વિસ્તારમાં કાઠું કાઢે તો એને સમય લાગે, અને આ સમય
હજુ જેમ કે 2-3 વર્ષ હોય તો બરોબર છે, પણ આ સમય 10 વર્ષ 15 વર્ષનો લાગે ને એટલો બધો સમય કોંગ્રેસ પાસે હવે છે નહીં. એટલે કે સૌરાષ્ટ્રના કોળી સમાજના મતદાતાઓને તમે એ રીતે આકર્ષિત કરી લો એ વાતમાં પણ દમ નથી. પરસોત્તમ સોલંકી હોય, હીરા સોલંકી હોય, આ સહિત સૌરાષ્ટ્રમાં કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીમાં છે. ઓછાપુરા કુંવરજીભાઈ બાવળિયા પણ છે અને તેમાં પણ તેમને ડેપ્યુટી સીએમનું પદ આપવાની વાતો ચાલી રહી છે. અમિત શાહ સાથે તેમની એક ચર્ચા પણ થઈ છે. હવે પદ બચાવવાની વાત હતી કે પછી તેના પ્રમોશનની વાત હતી રામ જાણે, પણ અત્યારે તેવા વાવડ મળી ચૂક્યા છે. એટલે વાત એ છે કે ભારતીય જનતા પાસેથી તમે તેની વોટ બેંક ખેંચી લો એ ખૂબ મુશ્કેલ છે, પરંતુ પ્રયત્ન કરવામાં શું ખોટ છે. તમે જુઓ કે તમે ભલે કોળી ઠાકોર સંમેલન ફીટ બેસાડતા, પરંતુ અમિત ચાવડા આ ચહેરો, આ નામ સૌરાષ્ટ્રના કોળી સમાજના લોકોને કેટલું આકર્ષિત કરે. સૌરાષ્ટ્રના કોળી સમાજના લોકોની એક અલગ રાજનીતિ છે અને તેના વિચાર પણ ઉત્તર ગુજરાતની રાજનીતિથી તેના મતદારોના વિચારો પણ ખૂબ અલગ રહેતા હોય. તમે એવું કહી દો કે અમિત ચાવડા એટલે કોળી ઠાકોર, એ ના ચાલે, કારણ કે ત્યાંના લોકો જ્યારે મતદાન કરતા હોય છે, જો જ્ઞાતિવાદ પર જાય તો એ કોળી જોતા હોય છે. ઠાકોર પણ પછી આવે, પહેલા જોતા હોય છે કોળી. તળપદા કોળી હોય, ચુવાળિયા કોળી હોય, અન્ય કોળી હોય, એ એક ખૂબ મહત્વનું હોય છે. અને આ જ કારણોસર તમારે એ નેતાઓને પણ મોટા પદ આપવા પડે, એ નેતાઓને પણ સાથે રાખવા પડે. મુશ્કેલ વાત છે, પરંતુ કોંગ્રેસ આગળ વધી રહી છે. કોંગ્રેસ એક પછી એક આ પ્રકારે મને લાગે છે સમાચાર સામે આવશે, પરંતુ આ પોસ્ટર અમારી સુધી પહોંચ્યું, અમે આપની વચ્ચે આ પોસ્ટર મૂક્યું છે. હવે તમે કહો તમારું શું કહેવું છે. ગુજરાતમાં પાટીદાર સમાજના નેતાઓ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખની માંગ કરી ચૂક્યા છે. પાટીદાર સમાજમાં કોંગ્રેસના મજબૂત નેતાઓ પણ છે. પરેશ ધાનાણી તરફ દિલ્હી દરબાર પોતે હકારાત્મક વિચાર ધરાવતું હતું, પરંતુ પરેશ ધાનાણી પોતે બનવા ઈચ્છતા નહોતા તેવા પણ અમને સમાચાર મળ્યા છે. બીજી વાત એ છે કે જેનીબેન ઠુમ્મર છે, લલિતભાઈ કગથરા છે, લલિતભાઈ વસોયા છે, કિરીટ પટેલ છે, પાટણના ધારાસભ્ય સહિત મનહરભાઈ પટેલ છે, સહિત કોંગ્રેસમાં સારા નેતાઓ તો છે કે જે કોંગ્રેસની પાટીદાર લોબીને સક્રિય કરે, પાટીદાર મતદારોને આકર્ષિત કરી શકે. પણ વાત એ છે કે કોંગ્રેસે ફરી એક વખત એ જ જૂનું સમીકરણ મૂકી દીધું છે. હવે કોળી સમાજની આ બેઠક મળશે તો બેશક તેના પડઘા પણ પડશે ને કોંગ્રેસના સૌરાષ્ટ્રના પાટીદાર સમાજની પણ બેઠક મળવા જાય તો નવાઈની બેઠક મળે અને તેમાં મોટા નિર્ણયો લેવામાં આવે, કોંગ્રેસમાંથી મોટા રાજીનામા પડે તો પણ નવાઈ નહીં. અત્યારે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ખાસ એ લખજો કે કોળી ઠાકોર કાર્ડ કેટલું અસરકારક. બીજી વાત એ છે કે પાટીદાર સમાજની તમે અવગણના કરો તો કેટલું નુકસાન થઈ શકે. ત્રીજી વાત એ છે કે અમિત ચાવડા કેટલા મજબૂત, શું આ પદને લાયક હતા. આ પહેલાં પણ આ પદ તેમને આપવામાં આવ્યું હતું. તુષાર ચૌધરી શું આ પદને લાયક હતા. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.